અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, નગરાજાના દાનની કથા કહી રહ્યા છે. એટલે દાન એ આપણે ત્યાં એક પુણ્યના કર્મ રૂપે સ્વીકારાય છે. એટલે જીવનમાં જ્યારે પણ અવસર મળે, સત્કર્મો, સહાયતા, જ્યાં જ્યાં દુનિયામાં સારું થતું હોય, જુઓ કે આ સંસ્થા સારી છે, સારું કામ કરે છે, ચોક્કસથી ત્યાં જોડાય. જ્યારે જ્યારે જે દુનિયામાં થતા સત્કાર્યોમાં સહભાગી થતા શીખો. અને કોઈ કરતું હોય, હા, જોવું બી ખરા. શ્રિયાદેયમ રિયાદેયમ બિયાદેયમ, આ યોગ્ય જગ્યાએ તો થાય છે ને. ઘણી વાર દુરુપયોગ પણ થતો હોય છે માણસ. એટલે સાવધાન પણ રહેવું અત્યારના સમયમાં. યોગ્ય જગ્યાએ એ સત્કર્મનો ઉપયોગ. દાન, ભોગ અને નાશ, આ ત્રણ ગતિ ધનની બતાવી. અને ધનની એમ કહ્યું કે લક્ષ્મીજી સાથે ત્રણ સંબંધ માણસ. ઘણા મા રૂપે સ્વીકાર, ઘણા પત્ની રૂપે અને ઘણા દીકરી રૂપે. શ્રેષ્ઠ સંબંધ કયો છે કે દીકરી રૂપે. અને પિતાની ફરજ શું થાય કે યોગ્ય વર શોધીને દીકરીને પરણાવી દેવી. એમ લક્ષ્મીજીને જે દીકરી માને છે અને લક્ષ્મી માટેનો શ્રેષ્ઠ વર એ પરમાત્મા છે, અને એને ત્યાં પરણાવી દે ત્યારે જ એનું કલ્યાણ. જો આપણી પાસે હોય છે ધન અને પૈસો, સત્કાર્ય એને લક્ષ્મીનું રૂપ આપે. ઘણી વાર લોકો એમ કે આ લક્ષ્મીજીને પગ પાસે મુકાય, લક્ષ્મીજીને પગ આગળ. લક્ષ્મીજીને પગ આગળ નથી મુકતા, હોય છે પૈસો જ, પણ જ્યારે ચરણ પાસે આવે છે ત્યારે લક્ષ્મી બની જાય છે. તમે પૈસાને લક્ષ્મી બનાવો છો, એને યોગ્ય વિનિયોગ કરી, એના યોગ્ય સ્થાને. તો આ અનેક ભાવ આપણે ત્યાં છે. તો દાન ભોગ. તો નગરાજા કહ્યું કે દાન આપવામાં મેં વિવેક ન રાખ્યો તો આવી ગતિ થઈ. એટલે ખાસ મનુષ્ય આપતી વખતે અને લેતી વખતે આ બંને સમયે મનુષ્ય વિવેક રાખવો. કોને આપવું એ તો વિચારીએ છે, કોનું લેવું એ પણ સહેલું નથી. ગમે તેનું લેવાય પણ આપણે ત્યાં તો ના કહી. એટલે જ લેતી વખતે પણ વિવેક રાખવો પડે. નગરાજાનો ઉદ્ધાર કર્યો છે. આગળ પંડક ઉદ્ધારની કથા આવી, દ્વિવિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 લોકો પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા છે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યુ કરવાની બહુ આદત હોય. અને હવે તો પ્લેટફોર્મ પણ છે ને, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યુ કરવાની બારીઓ છે કે આ શું કરે છે. જો માણસ દુઃખી કેમ છે એનું એક જ કારણ, એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે જ દુઃખી. ખાલી સુખી થવું હોત ને તો બહુ સહેલું છે. આપણને કેવલ કોઈ વસ્તુઓ સુખ નથી આપતી. નહીં તો તમને ગમતી ગાડી, તમને ગમતું ઘર, તમને ગમતા ઘરેણા, તમને ગમતા કપડા બધું જ આપવામાં આવે, પણ એવા આઇલેન્ડમાં મૂકી દઈએ જે તમારા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એકે વસ્તુ સુખ આપે? આપણને વસ્તુઓ સુખ નથી આપતી, આપણને કમ્પેરિઝન સુખ આપે. આના કરતા વધારે સુખી થયો, આના કરતા વધારે સારું છે, આના કરતા હું વિશેષ છું. ત્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે માણસને સુખ મળે. અને દુઃખનું કારણ પણ એ જ હોય છે કે આપણને સુખી નથી થવું, આપણને બીજા કરતા વધારે સુખી થવું. અને જ્યારે તમે તમારા સુખને સ્પર્ધામાં મૂકો છો ત્યારે એ જ દુઃખનું કારણ થઈ જાય. એટલે ક્યાંય પોતાનો ગોલ નક્કી ન કરો. ક્યાંક અનંત બની છે. જ્યારે તમે કોઈ સીમા નક્કી, આના જેવું થવું છે એટલે તમે તમારી લાઈન ખેંચી લીધી. તમે કદાચ એના કરતા આગળ જઈ શકો, પણ તમે તમારી બોર્ડર ખેંચી લીધી. ક્યારે પણ સીમા નક્કી ન કરે. ઘણી વાર લોકો એમ કે ને જીવનનો ગોલ શું, અને લોકો એટલા બધા લેક્ચર આપે ને જે લાઈફનો આ ગોલ છે, લોકનો આ, અને મોટિવેશનના લેક્ચરમાં તો કેટલું બધું હોય. અરે મોટિવેટ બધા લોકોને ના કરાય. નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ દુનિયામાં નુકસાનનું કારણ પણ બની જાય. ઘણા નાદાનોને મોટિવેટ થતા જોઈએ ને, મોટા મોટા ને સારા સારા પદો રોકીને બેસી જાય. હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરી લઈશ. પણ આવડત પણ જોઈએ કે નહીં? દુનિયામાં ખાલી મોટિવેટ થવું જરૂરી નથી, યોગ્ય બનવું પણ જરૂરી છે. અને યોગ્ય લોકો યોગ્ય સ્થાને બેસે એ જરૂરી છે. તો જીવનનો ગોલ શું? એક જ ગોલ છે આખા લાઈફ જીવનનો, ઉત્તમ રીતે જીવવું. એ જ જીવનનો ગોલ છે કે તમારું જીવન શ્રેષ્ઠ રૂપે તમે જીવો, આનંદ રૂપે જીવો, આનંદથી જીવો. એનાથી મોટો કોઈ ગોલ ના હોય છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જીવન કરતા મોટો નથી.
ઘણી વાર લોકોના આપણે જયારે અખબારોમાં અને સાંભળીએ આ એક્ઝામમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું, આમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું. અરે જીવનથી મોટું કાંઈ નથી. થોડીક ધીરજ રાખી હોત તો સમય બધું ગોઠવી દે. જેનો ઉકેલ તમે ન મેળવી શકતા હો એને સમય ઉપર છોડી દો, સમય બધું જ ગોઠવી દેશે. જો ઘણી વાર ઘણી વસ્તુના ઈલાજ આપણી પાસે નથી હોતા. ઘણી જીવનમાં કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય, આપણને લાગે કે આવી ઘટનામાં કેમ જીવી શકાય, પણ થોડો સમય જાય એટલે માણસ ધીમે ધીમે બધું ભૂલી જાય. સમય જ ઘાયો પૂરી દે છે. અને એટલા માટે ભૂલી જવું એ બહુ મોટું વરદાન છે. યાદ રાખવું તો સાવ સહેલું છે. તમે 10 વાર વાંચો એટલે યાદ રહી જાય. કોઈ એમ કે આ વસ્તુને તું ભૂલીને બતાવ, આપણા હાથમાં જ નથી ભૂલવું. ભૂલવું બહુ અઘરું છે. એ તો સમય જ એને ભૂલવી દેતો હોય છે. મૃત્યુ પણ એટલે જ જરૂરી છે ને. જો આજે મૃત્યુ ન હોત તો તમારા ઘરમાં તમારા સાસુના 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 સાસુ આટલા 7 પેઢીઓના સાસુઓ ઘરે હોત તો ઘરમાં કેવો આનંદ આવત નહીં? કેમ હસવું આવી ગયું બધાને? પેલું હસવામાં કે ને કે આમ એ વનવાસ તો ભગવાન રામને મળ્યો હતો, તો સીતાજી વનમાં કેમ ગયા? તો કે પતિ વગર 3 સાસુ જોડે એકલા રહેવું એના કરતા જંગલમાં જવું સારું. જો ભાગ્યશાળી હોય છે સ્ત્રી, એને 2 માના સુખ મળતા હોય છે. નસીબવાળી હોય છે સ્ત્રી કે જેને 2 માનો, એક તો નાનપણમાં જે સંસ્કાર આપીને એને મોકલે અને બીજું જીવનમાં જે સાથ આપે. અને ઓલવેઝ મમ્મી કરતા સાસુ ઓછા જ વળતા હોય. જો દીકરીને માં કેટલી વળતી હોય, આમ ના કરીશો, આમ બેસ, સરખી બેસ, ખોટી થઈ, આમ જા ના. ઓલવેઝ મમ્મી સાસુ કરતા વધારે જ ખીજાતી હોય. પણ પેલી મમ્મી છે એટલે ભૂલી જઈએ, આ સાસુ છે એટલે યાદ રહે. બસ ફરક એટલો હોય છે. બાકી ઓલવેઝ માં વધારે ખીજાતી હોય દીકરી પર. વાતે વાતે ને ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે. પણ આ તો આપણા જ છે. તો જે દિવસે આપણા જ લાગવા માંડે ને પછી ક્યાંય વાંધો નથી આવતો. જીવનમાં રસ્તાઓ શોધતા શીખો. સામે પ્રશ્નો તો છે જ, અને એ પ્રશ્નો તમારે મોટા કરવા છે કે સમાધાન દ્વારા એના ઉકેલો શોધવા છે. તમારા જીવનનું લક્ષ્ય ક્યાં છે? સમાધાન તરફ કે પ્રશ્નને વધારે ઘાટું કરવા તરફ? કોઈ અક્ષરને ઘૂંટતા રહો તો એ ઘાટું થાય, એ ભૂસાય નહીં. કોઈ વિચાર વધારે કરો એ ઘાટા થાય, એ ભૂસાય નહીં, એ જાય નહીં. એને ભૂલવું પડે, એને ભૂસવું પડે. તમારી પાસે તમારા પ્રશ્નોને ભૂસવા માટેનું રબડ કયું? કયા રબડથી, કયા ઇરેઝરથી તમે એને મટાડો? સમજણ જ કામ કરે છે. અને સમજણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરજો, સંજોગો દ્વારા નહીં. આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ, વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ, પણ સમજણ એકલું કીધું ને કે આમ સસલું જતું હતું ને એને જોયું એક ગીધ આમ ઉપર વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે. એટલે સસલાને કહ્યું કે પેલો ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. એટલે ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી. એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલાને, અને જ્યાં મારવા જાય એટલે સસલાએ કહ્યું કે જો પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. સમજની, વ્યવહારની, વિચારની, ઉચ્ચારની આ ઊંચાઈ ન મેળવો ને ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. સમજની ઊંચાઈ દ્વારા જીવનમાં શાંતિ પ્રગટે. બાકી કેવલ લોકો સુધરી જાય, સંજોગો સુધરી જાય, આ સુધરી જાય, આવું ક્યારે થવાનું નથી. બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે. તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે, એ આપણે નક્કી કરવાનું. આપણી નજર કઈ બાજુ છે? સમાધાન તરફ નજીક રહીને. જો મહાપ્રભુજી તો ઉપાય બતાવ્યો, અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એવા સેફ ડિસ્ટન્સમાં રહો. નજીક રહીને મન બગડે છે, થોડુંક ડિસ્ટન્સ. દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક. પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે ન થાય. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય. એટલે જેમ જેમ પરિવાર મોટો થાય, કુટુંબ મોટો થાય, એની વ્યવસ્થાઓ ઊભી કરતા જાઓ.
હમણાં જરૂર નથી, હમણાં જરૂર નથી, હમણાં જરૂર, એમ કરી જ્યારે વ્યવસ્થાઓ બગડી જાય. આપણી તકલીફ શું છે? બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી. પેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક, પછી કઈ થઈ શકતું નથી. એના પહેલા વિચાર કરવો પડે, એના પહેલા સમાધાન કરવું પડે. આપણે બધાની એકાદ હાર્ટ એટેક આવે ને પછી જ મોર્નિંગ વોક ચાલુ કરી. જીવનમાં પ્રશ્નો તો રહેવાના. નારદજી જયારે ગ્રસ્તાશ્રમના દર્શન કરે છે, આદર્શ ગ્રસ્તાશ્રમ કોને કહેવાય? આદર્શ એટલે આપણે એમ નથી કહેતા કે બધા એકદમ આઈડિયલ રૂપે જ રહેતા. રોજ બરોજ તો પ્રશ્નો, સમાધાન, શંકા, ઝઘડો, ક્લેશ, પ્રેમ બધું જ થવાનું. આ બધા પાર્ટ છે જીવન. પણ આ બધા મારા છે, આ બધા આપણા છે, એવો ભાવ રાખીને જયારે સ્વીકાર કરીને ચાલીએ છીએ ત્યારે પરિવાર. કારણ કે મોટા મોટા દુનિયામાં સંગઠનો ઉભા કરવા બહુ સહેલા છે, પણ ઘરમાં 5 ને ભેગા રાખવા બહુ અઘરા છે. બાકી બહાર તમે જઈને મોટી સંસ્થા બનાવો અને મોટા સંગઠનો ઉભા કરો, ના કરો. મોટા મોટા મહાપુરુષો, સંતો, મહાત્માઓના જીવન ચરિત્રને તમે જુઓ. દુનિયાના જેટલા મોટા નેતાઓ થયા, મોટા સમાજ સેવકો થયા, જેને સમાજમાં મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ પોતાના પરિવારને ભેગા નથી રાખી શક્યા. તમે એમના જીવન ચરિત્રને જુઓ, એ પણ 5 ને સાથે નથી રાખી. જેને કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં ઈશ્વર ના દેખાય. આ દુનિયાની બહુ મોટી મુશ્કેલી છે, પ્રશ્ન છે આ દુનિયા. એટલે મહત્વનું છે સ્વજનોને સાથે રાખવા. કારણ કે ત્યારે જ સુખનો અનુભવ થાય. જ્યારે સ્વજનો સાથે રહે છે, સંબંધો સાચતા તમે શીખો છો, ત્યારે ભગવાન તમારા પર રાજી થાય. કૃષ્ણએ, પ્રભુએ દરેક સંબંધોને સાચવ્યા છે. આખું કૃષ્ણ ચરિત્ર જુઓ. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવા હોય તો કૃષ્ણ જેવા, પતિ કેવા હોય તો કૃષ્ણ જેવા, મિત્ર કેવા હોય તો કૃષ્ણ જેવા. તમે દરેક સંબંધોમાં પ્રભુને રાખીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. એટલે જ સર્વોચ્ચ સંબંધી આપણો કોઈ હોય ને તો કૃષ્ણ છે. સર્વ ભાવે ન ભજનીય વ્રજા. એટલે જ તો આપણો સર્વોચ્ચ સંબંધ કયો? બ્રહ્મ સંબંધ. એ આપણો સર્વોચ્ચ સંબંધ. આપણે જે ઠાકોરજી આગળ સંબંધ જોડીએ છીએ ને, હાથમાં તુલસીદળ લઈ અને પ્રભુ આગળ જોડીને, પ્રભુએ શું વચન આપ્યું મહાપ્રભુજીને? એક વાર આપના થકી જેની જોડે બ્રહ્મ સંબંધથી હું જોડાઈશ, એનો ક્યારે ત્યાગ નહીં કરું. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કેટલા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં, કેવા કેવા પાપ અને અપરાધ થયા, છતાંય ઠાકોરજી એમને છોડ્યા નથી. પ્રભુ એના સંબંધોને ક્યારે છોડતા નથી. માણસ નાની નાની વાતોમાં સંબંધ છોડવાની વાત કરે, અને ભગવાન મોટા મોટા પાપને પણ માફ કરી સંબંધોને સાચવી લે. એટલે બહુ મોટી વાત છે આ સાચો. ઘણી વાર લેણા દેણી હોય છે. તમે જેટલી વાર સંબંધ સુધારવા જાઓ ને એટલું વધારે બગડતું જાય. ઘણી વાર એવું થાય, જો લેણું ના હોય સંબંધોમાં તો તમે જેટલા પ્રયાસ કરો એટલા વધારે દૂર થાવ. એટલે પ્રયાસ હોવો જોઈએ, પણ જયારે એમ લાગે કે હવે લેણું જ નથી, તો મનમાં ક્લેશ કરવા કરતા થોડા દૂર થઈ જવું સારું. અને પછી કાયમ ઉદ્વેગ જ બન્યો રહેતો હોય અને એમ લાગે કે લેણા દેણી જ નથી, તો પછી દૂર થઈ જવું સારું. પણ મનમાં સતત ઉદ્વેગ બનાવી રાખવો ઠીક નથી. કારણ કે આપણે જીવનમાં પ્રસન્ન રહેવા, સુખ ભોગવવા આવ્યા છે. દુઃખી થવા આપણે જન્મ નથી લીધો. એટલે જે રીતે પણ રસ્તો નીકળે, માણસે રસ્તા શોધવા. અહીંયા પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. નારદજીને આશ્ચર્ય લાગે છે કે પ્રભુ દરેકને આનંદમાં રાખે છે. તો કેટલું અઘરું છે બધાને ખુશ રાખવા. કારણ કે દરેકની ખુશી ક્યાંક જુદામાં હોય. બાળકો પણ ઘણી વાર મા બાપ કેટલું ભોગ આપીને બાળકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોય. એ રીતે સામે પક્ષે પણ એ પરસ્પર, આ દુનિયા પરસ્પરના સંબંધોથી ચાલે છે. અને એ જ સાચા અર્થમાં જીવન છે. એ જ પરિવાર છે કે જ્યાં બધા એકબીજાના સુખનો વિચાર કરતા. પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા રાજસૂય યજ્ઞની કથા આવી. યુધિષ્ઠિર રાજા રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બધાને ભેગા કર્યા, મીટિંગ કરી અને બધાને પોતપોતાની જવાબદારીઓ સોંપી. આ સંભાળશે, આ સંભાળશે, આ સંભાળશે. જો અમારે બરોડા વિષ્ણુ સંઘની આખી ટીમ હોય, ચલો તમે પ્રસાદનું સંભાળજો, તમે આ સિક્યોરિટીનું, તમે સફાઈનું, તમે સ્ટેજનું, તમે આ જેનામાં જે કુશળતા હોય તો કેવું આપણે કાર્ય સોંપીએ.
એમ અહીંયા પણ રાજસુ યજ્ઞમાં બધાને જવાબદારી સોંપાઈ. ભીમને કહ્યું તું ભોજનની ડિપાર્ટમેન્ટ તારું. જે ખાવા પીવાનો શોખીન હોય ને એને જ જમવાનું સોંપાય, જેને શોખ જ ના હોય એને ના સોંપાય. એના તો ખીચડીમાં ચાલશે, આ બધું બનાવવાની શું જરૂર છે? ભાઈ રોજ ખીચડી જ ખવડાવે. જેને પોતાને ખાવાનો શોખ હોય એને જવાબદારી, જેને પોતાને સજાવવાનો શોખ હોય એને ડેકોરેશનનું સોંપાય. અને દાનનો વિભાગ દુર્યોધનને આપ્યો. અરે આને અપાસ, આ તો બધું લૂંટાવી દેશે. પ્રભુ કે ના, આના હાથમાં છે ને પદ્મનું નિશાન છે, આ જેટલું આપશે એનાથી ડબલ બીજા દિવસે આવી જશે. કહ્યું કે ચલો બધાએ તો બધા ડિપાર્ટમેન્ટ સંભાળી લીધા, હે પ્રભુ આપ શું કરશો? કૃષ્ણએ કહ્યું મેં મારું, પ્રભુએ કહ્યું મેં મારું વિચારી રાખ્યું, મેં કઈ સેવા કરવાની છે, તો આપ શું કરવાના? ત્યારે પ્રભુએ કહ્યું આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. જેટલા મહાપુરુષો આવશે એના હું ચરણ ધોઈ અને એમનું સ્વાગત કરીશ. અને પ્રભુ આ મહાત્માઓના ચરણ પખારે છે. અહીંયા અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલે. પહેલું પૂજન કોનું? યજ્ઞ. અને બધા બહુમતે સ્વીકૃત થયું કે પ્રભુનું જ અગ્ર પૂજન થવું છે. શરૂઆત યજ્ઞની પ્રભુના પૂજનથી થવી છે. મંગલકારી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. પ્રભુનું સ્મરણ પહેલા કરાય છે ને, આપણે ત્યાં મંગલાચરણ કરી અને વિરોધ નોંધાવ્યો શિશુપાલ. અને આનું પૂજન કરાય. આ ગોવાળીઓ, ગાયોને ચરાવનારો, ગામડામાં રહેનારો, ચોરી કરનારો 100 અપશબ્દો બોલ્યા. અને આખી ઘટના છે, પ્રસંગ છે, ભગવાનના હાથેનો ઉદ્ધાર લખાયેલો છે. શિશુપાલ અને રજવક્ત્ર એ ત્યાં અસુરો અને શ્રાપ લાગ્યો હતો અને આખી એની કથા છે. અને ઉદ્ધાર કર્યો પરમાત્મા. આગળ અનેકવિધ કથાઓના વર્ણન આવ્યા. સુદામા ચરિત્રની કથા આવી.